પૈસાની લેતી દેતીના મુદ્દે યુવતીનું અપહરણ, મારપીટ, લૂંટફાટ અને દુર્વ્યવહારનો ગુનો સમા પોલીસ સ્ટેશન ટીમે કર્યો ભેદ ઉકેલ. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતની ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચાર તો વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર, એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડીસીપી ઝોન 4 શ્રી એન્જુ મેકવાન અને એસીપી એચ વિભાગ શ્રી જીબી બાંભણિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટેશન દ્વારા શારીરિક ગુનાઓની અટક અને અનડિટેક્ટ કેસોની શોધખોળ માટે ખાસ કાર્યવાહી હાથ ધરી હતી. આ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી કોડિયાતર તથા સમગ્ર સમા પોલીસ ટીમે એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાર્યવાહી કરી છે. તારીખ 13/11/2025ના રોજ ફરિયાદી યુવતી, જે સમા સાવલી રોડના S9 સોવાર કોમ્પ્લેક્સમાં આવેલી ફિલિંગ વેલનેસ સ્પા ખાતે રૂમ વર્કર તરીકે કાર્યરત છે, તેને તેની પૂર્વ સાથી કર્મચારી શિવાની મોરે પાસેના ₹6,600 લેવાના હતા. રૂપિયા આપવા બોલાવવાના બહાને શિવાની મોરેએ રાત્રે લગભગ 11 વાગે ફરિયાદીને પતંજલિ સ્ટોર પાસે બોલાવી હતી. ત્યાં સફેદ કલરની GJ16 DC16 42 નંબરની કાર આવી, જેમાંથી 3 લોકો, 1 વકાસ ઉર્ફે વકાર મલિક, 2 શિવાની મોરે, 3 કઝરીન શેખ બહાર આવ્યા અને ફરિયાદી યુવતીને બળજબરીથી કારમાં બેસાડી તેનો મોબાઈલ લઈ લીધો. ત્રણે મળીને યુવતીને અવાવરુ વિસ્તારમાં લઈ જઈ તેનું અપહરણ કર્યું, તેના પર મારપીટ કરી, ચાકુ બતાવી ધમકાવી અને વિવિધ શરીરના ભાગે ઈજાઓ પહોંચાડેલી. બાદમાં તાંદલજામાં આરોપીઓના ઘરે લઈ જઈ ગેસ ઉપર ગરમ કરેલી થપ્પીથી ડામ આપ્યા, તેમજ સોનાના દાગીના અને વીંટીઓ લૂંટી લીધી. વધુમાં યુવતીના કપડાં ફાડી નંગા કરી નચાવવાનો પ્રયાસ, ચપ્પુથી ઈજા, ધમકીઓ, ગેરકાયદેસર બંધક રાખવું જેવી ગંભીર હરકતો કરવામાં આવી હતી. ફરિયાદીએ તક મળતા સ્પાના માલિકને ફોન કરી મદદ મંગાવી અને પોલીસ પહોંચતા ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ફરિયાદના આધારે સમા પોલીસ સ્ટેશને સમા પાર્ટ 1 ગુનો નંબર 1101960132502025 મુજબ નીચેની કલમો હેઠળ ગુનો નોંધ્યો. BNS કલમો 115(2), 117(1), 118(1), 127(2), 140(2), 137(2), 308(5), 76(1), 61(2), 54, GP એક્ટ કલમ 135. ત્રણેય આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે પકડવામાં આવ્યા છે. આરોપીઓના નામ, સરનામા: 1 વકાસ ઉર્ફે વકાર ફરીદભાઈ મલેક, રે 205 આશિમ ફ્લેટ, સનફાની કંપની ગેટ નંબર 2 પાસે, તાંદલજા, વડોદરા 2. શિવાની હેમંત મોરે, વાઓ વકાર મલેક, રે 205 આશિમ ફ્લેટ, સનફાની કંપની ગેટ નંબર 2 પાસે, તાંદલજા, વડોદરા 3. કઝરીન આશિક સલીમ શેખ, રે B55 અજગર અલી કમ્પાઉન્ડ, વિજયકુંજ બિલ્ડિંગ, સાંતાક્રુઝ ઈસ્ટ, મુંબઈ 300. ગુનો નોંધાયો, શું કહેશો? અને લૂંટની પણ ફરિયાદ છે. ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી. એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી, એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓને અટક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. સાહેબ, ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને મારવામાં આવ્યો છે? ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને મારવામાં આવ્યો હતો. એ પ્રકારની એમની ફરિયાદ છે. તાંદલજામાં ક્યાં લઈ ગયા હતા એને? અલગ અલગ વિસ્તારે લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા. એ પ્રકારની એ બેનની ફરિયાદ છે. જ્યાં જ્યાં લઈ જઈને મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે? તપાસમાં જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે, જે બહાર આવ્યું છે, એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે. સાહેબ, એક ખાસ કરીને મહત્વનો સવાલ છે કે આવા ખૂણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર 6,500 લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય? બિલકુલ, બેનની જે ફરિયાદ છે ભોગ બનનારની, એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. બેનને ક્યાં ક્યાં મારવામાં આવ્યો છે? વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે, તેમાં તેમને મારવામાં આવેલો છે, જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે
અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓકે.